લઈ લો બાપા સીતારામ. અને આજે ચિપ્સ અને ગાંઠિયા અને સોસ ઠંડી ઠંડી છાશ. એકવાર કહી દો બાપા સીતારામ. બાપા સીતારામ. કેવી મોજ આવે બહુ મોજ આવી હોય સેવા કરવાના આનંદમાં. એમને આજે આપણે 1500 બાળકોને શું પ્રસાદ બનાવ્યો તમે? પ્રસાદ આપણે હે બટાકાની ચિપ્સ છે, સોસ રાખ્યો, છાશ રાખી છે અને આપણે પાપડી ગાંઠિયા રાખ્યા. અને તમે ત્રણેય મિત્રો સેવામાં આવ્યા? ત્રણેય મિત્ર. બરોબર. અને મિત્રો આજની પ્રસાદીના દાતા આપણા કાનભાઈ જે કાનભાઈની પ્રખ્યાત ગોપી ખોડિયા ગોપીવાળા યુનિવર્સિટી રોડ સ્ક્રીન ઉપર એમનો નંબર દેખાય છે. એમનો સંપર્ક કરજો નાના મોટા પ્રસંગ હોય. અને કાનભાઈની આજે એવું છે કે ભાદરવી પૂનમ છે અને એમના બાપુજીની તિથિ પણ છે. હા. તો તિથિ પ્રસાદ આજે કરવા આવ્યા છે. એકવાર બધા બાળકો વચ્ચે થઈ ગયો બાપા સીતારામ. જો તમે બાળકો બાળ સેવા એ જ પ્રભુ સેવા. મિત્રો, સાચી સેવા આ જ છે, જે બાળ પ્રભુઓને ભોજન કરાવીને એ જ સેવા છે. અને અમારા બાવલિયાની મોજ છે ભાઈ, બાપાના આશીર્વાદ છે. તમારા પરસેવાનો રૂપિયો જ્યારે પર સેવામાં વપરાય ને સાહેબ, ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચિરકભાઈ. કેમ છો? બસ મજામાં હો. હવે આ છોકરાઓ આપણે જમે કેવી મોજ આવે. મોજે મોજ. દર વખતે કઈક નવું હોય ને. અલગ અલગ દર વખતે હો. એક દી પાવ ભાજી, દાબેલી, ભૂંગળા બટેટા, પાણીપુરી અને આજે ચિપ્સ અને ગાંઠિયા અને સોસ ઠંડી છાશ. ઠંડી ઠંડી છાશ. એકવાર કહી દો બાપા સીતારામ. ભાઈ, તમને કેવું લાગે છે બા? અરે અમને બહુ મોજ આવે, બહુ મોજ આવે. હે? હા બાળકોની સેવા પ્રભુ. હા, પ્રભુ આ પ્રભુ કેવાય એક જાતના. તો બાળ પ્રભુ. બાર પ્રભુ. વાહ ભાઈ વાહ. બાપા સીતારામ. આજે ભાઈ અમારા મિલનભાઈ છે, અમારા ભનાભાઈ છે, કાનભાઈ છે અને ભાઈ કિશનભાઈ ધબાટી બોલાવી બાળકોને મોજ કરાવી દીધી. અને તમે બાળકો જુઓ, ખાલી મેળો ભરાણો મેળો. અને અમારા લક્ષ્મીબેનો કાયમ માટે સેવા આપે. બાપા સીતારામ. બાપા સીતારામ વાળા મિત્રોને દર પૂનમના દિવસે આ 1500 બાળકોનો મહાપ્રસાદ હોય છે, જે રેલનગરમાં આવેલી શાળા નંબર 98 આયોજન કરીએ છીએ. અને બાળકો પણ ત્યાંના 1080 જેટલા બાળકો છે. અને આસપાસની 7 થી 8 આંગણવાડીના બાળકો મળી અને 1500 બાળકો થાય છે. કોઈ પણ દાતાશ્રીઓને તિથિ ભોજનમાં સહયોગ કરવો હોય, બાળકોને પૂનમમાં, બર્થડે, એનિવર્સરીમાં જમાડવાની ઈચ્છા હોય, તો અહીંયા આવીને ડાયરેક્ટ તમે સહયોગી થઈ શકો છો. સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરી અને તમારી તારીખ લખાવી શકો છો, જેથી આ બાળ પ્રભુજીને ખૂબ જ આનંદ આવે અને એ લોકો ખૂબ જ આનંદિત થાય અને નવું નવું ભોજન એમને મળતું રહે અને રાજી થઈને ખાય બધા બાળકો. આ બધા બાળ પ્રભુજીના આશીર્વાદ મળે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કરીએ છીએ અને આમાં બધા મિત્રોનો સહયોગ છે, સ્કૂલની શાળાના પ્રિન્સિપાલનો સહયોગ છે, આંગણવાડી બહેનોના તમામ બહેનોનો સહયોગ છે, જે પોતે સરસ મજાની સેવા આપે છે. તમારા પરસેવાનો રૂપિયો જ્યારે પરસેવામાં વપરાય ને,
સાહેબ ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું. તો બાપા સીતારામ, જય સિયારામ. ભાઈ